વાપીથી અયોધ્યા સુધી મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા બે યુવાનોએ દોડ મૂકી છે। સંજય શુક્લા અને ઉજ્જવલ ધરોલિયા ભરૂચ પહોંચતા સાયકલિસ્ટ શ્વેતા વ્યાસે તેનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું। બંને દોડવીરોનો ઉત્સાહ વધાર્યો। 22 જાન્યુઆરીથી શરૂ કરવામાં આવેલી આ દોડ 16 ફેબ્રુઆરી અયોધ્યામાં સમાપ્ત થશે। સરેરાશ 60 થી 65 કિલોમીટર જેટલું દોડીને 1500 કિલોમીટર દોડીને આ બંને દોડવીરો અયોધ્યા પહોંચશે। આ દોડનું નામ રામા દોડ રાખવામાં આવ્યું છે। નમસ્તે, મારું નામ શ્વેતા વ્યાસ છે। આજે હું વાપીથી આવેલા બે રનર્સ જે વાપીથી અયોધ્યા લગભગ 1500 કિલોમીટર રન કરીને જવાના છે એમનું ભરૂચમાં સ્વાગત કરું છું। તો આપણે બંનેને પૂછીએ, સંજય શુક્લા અને ઉજ્જવલ ધરોલિયા, કે એમનો આ જે દોડ છે એમનું નામ એમણે રામાથોન રાખ્યું છે, રાઈટ? એનો ઉદ્દેશ્ય શું છે આપણને જરા જણાવે। तो ये जो 1500 किलोमीटर की दौड़ है वापी से अयोध्या की, इसके पीछे जो हमारा मकसद है वो बालिकाओं की शिक्षा है, उनकी सशक्तिकरण है। जो वापी में रोटरी क्लब ऑफ वापी रिवर साइड है, उनका ये कॉज है जो हमने अपनाया है। और इससे हमारी दौड़ से अगर हम कोई फंड्स जमा कर पाए, इकट्ठा कर पाए, तो वो जो उनके कपराड़ा में गर्ल्स हॉस्टल चलता है, हम उसको समर्पण करना चाहेंगे। પરફેક્ટ। તો આપણે બધા ભરૂચવાસીઓ એમને ગુડ વિશેસ આપીએ કે એમની દોડ આ બહુ સારી રીતે પૂર્ણ થાય।